હેલો એવરીવન. આજે પહેલાં તો છે ને વિચાર આવ્યો મને હમણાં કે એક મસ્ત સ્ટોરી કવર હું કરી શકું અને જેની અંદર અમુક કન્સેપ્ટ્સ પણ ઇન્ક્લુડ કરી શકું, જેમ કે એક બહુ જ ફેમસ ફ્રેન્ચ મેથેમેટિશિયન અને ફિલોસોફર જેનું નામ છે રેને ડેકાર્ટ. એના વિશે મારે થોડીક મેં કીધું વાતચીત આપણે કરશું, કંઈક સમજશું, કંઈક શીખશું. જેમણે અમુક કન્સેપ્ટ્સ આપેલા છે કે એક તો મેથ્સની ફિલ્ડની અંદર કોઓર્ડિનેટ જ્યોમેટ્રી નામની વસ્તુ, જેને ગુજરાતીમાં યામ ભૂમિતિ કહેવામાં આવે, એ વસ્તુ આપી હતી. બીજી વસ્તુ, એણે એક ફિલોસોફિકલ કન્સેપ્ટ આપેલો હતો કે આઈ થિંક ધેર ફોર આઈ એમ. આના વિશે છે ને ઘણી બધી વાતચીત એણે કરેલી હતી અને દેટ ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટિંગ. પણ પછી છે ને મને થોડુંક થયું કે ભાઈ ઓમે આ બધી વસ્તુમાં તો ઓમે આપણે બધા એટલા મહાન છીએ કે બહુ ઓછા લોકો જોવાના છે, બરાબર. અને જોશે તો હું આમ છે ને આ વસ્તુનો ગ્રાફ જોતો હોય, બરાબર, કે અમુક સર્ટેન નંબર ઓફ વ્યૂઝ આવે ને પછી એક ગ્રાફ હોય, ઓડિયન્સ રિટેન્શનનો ગ્રાફ, કે કયા શબ્દો મેં બોલ્યા ત્યારે ક્યારે વધારે ઇન્ટરેસ્ટ આવ્યો ને ક્યારે ઓછો ઇન્ટરેસ્ટ આવ્યો ને શું થયું. તો મને હકીકતે એક વસ્તુ લાગી કે ભાઈ આપણે પહેલાં તો છે ને ઓડિયન્સ ઉપર કામ કરવાની જરૂર છે, રાધર દેન કે હું કોઈ કન્સેપ્ટ કે કોઈ પણ વસ્તુ હું તમને એક્સપ્લેન કરું, રાઈટ. અને મારી આગળ થોડાક જે રિસોર્સિસ છે એ એટલા છે નહીં કે જેનાથી હું ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ ઉપર વિડીયો ફોર્મમાં ઇન્ટરેસ્ટિંગલી આમ રિપ્રેઝેન્ટ કરી શકું બધું. તો આપણે થોડી ઘણી વાતચીત કરીએ કે આપણો સમાજ અત્યારે જે છે ને જે પરિસ્થિતિમાં, મોસ્ટલી ભારતીય સમાજની વાત કરું છું, એ એવો બનેલો છે કે અહીંયા કોઈ વ્યક્તિ જ્ઞાનની પૂજા કરવાવાળો મળે, સરસ્વતીની પૂજા કરવાવાળો મળે તો એને પ્રેશરાઇઝ કરવામાં આવે કે ભાઈ તારે કમ્પલસરીલી લક્ષ્મીની પાછળ જ ભાગવાનું છે અને એના માટે જે એડજસ્ટમેન્ટ કરવા પડે એ કર. કમ્પલસરીલી યુ આર સપોઝ ટુ અર્ન. સામાજિક વ્યવસ્થા મોસ્ટલી એવી બનેલી છે. ભણવા માટે એને ચાન્સ મેળવો હોય એની અંદર પણ સમાજ દ્વારા, આપણી સામાજિક વ્યવસ્થાઓ દ્વારા એની ઉપર લોન લાદી દેવામાં આવે. લોનમાંથી બરાબર બહાર આવી ગયો તો આપણી સામાજિક વ્યવસ્થા એવી હોય છે કે પછી એણે ફેમિલી ડેવલપ કરવાનું, બરાબર, વાઈફ ઓર હસબન્ડ સાથે, દેન દેર વિલ બી અ બેબી જેનું ધ્યાન રાખવાનું. આ બધી જે વ્યવસ્થા આપણી છે ને એ એને ફોર્સ કરે છે કે ભાઈ તું કમ્પલસરીલી, તું લાલચી છો કે નથી એ બધું સાઈડમાં ગયું, પણ કમ્પલસરીલી તું આની પાછળ ભાગ. એક હમણાં જ મેં થોડાક દિવસ પહેલાં એક બહુ જ મોટિવેશનલ વિડીયો જોયો. તો મોટિવેશનલ વિડીયો હવે સમજજો શું છે, આખું કઈ વસ્તુ છે. અને અહીંયાથી તમને એક વસ્તુ સમજાશે કે કઈ રીતના જ્ઞાનની પૂજા કરવાવાળો વ્યક્તિ છે એણે કઈ રીતના ઘણી બધી બાબતોએ પોતાની જે ઓરિજિનલ સેલ્ફ જે અંદરથી આવતી હોય એને દબાવવી પડે છે. તો મોટિવેશનલ જે સ્ટોરીઝ ઘણી હું હકીકતે કહું છું, જે સેલ્ફ હેલ્પ કરીને આખું જે જોનર છે, હું ના નથી પાડતો કે એ સાવ નકામું છે, બટ ઘણી બધી રીતના હું એને આમ અંદરથી થાય છે કે રોસ્ટ કરું. અને પર્સનલી હું પણ અમુક સમય સુધી મારી લાઈફમાં આ એક સેલ્ફ હેલ્પ કેટેગરીનો એક વિક્ટિમ બનેલો છું, બરાબર. તો સ્ટોરી કંઈક એવી છે કે એકવાર એક યુવાન હતો. યુવાન નોકરીની શોધમાં નીકળ્યો હતો. તો એમણે એક શેઠને વાત કરી કે તમે મને નોકરીએ રાખશો? તો શેઠે કીધું કે ભાઈ 50 રૂપિયા કે 500 રૂપિયા આટલા હું તને આપું, તારે શું કરવાની, અહીંયા ઈંટની એક દિવાલ બનાવવાની.
બરાબર. એટલે ઈ યુવાન કે હા શેઠ કાંઈ વાંધો નહીં, પોતાનું ભેજું હલાવવું એ તો પાપ ગણાય. શેઠ આપે છે તો સ્વામી જે છે કે જે આપણને આપતો હોય એની તો પૂજા કરવી જ જોઈએ ને. એટલે એણે કીધું હા શેઠ બનાવી નાખું, કાંઈ વાંધો નહીં, આની હું અગેઈશ નથી, ચાલો દિવાલ બનાવ્યું. પણ બીજા દિવસે એ શેઠે એને એમ કીધું કે આ દિવાલ છે ને અહીંથી કાઢી તું અહીંયા બનાવ. તો યુવાન બોલ્યો કાંઈ વાંધો નહીં શેઠ, હું અહીંથી કાઢીને અહીંયા બનાવું. યુવાને પ્રશ્ન ન કર્યો કે ભાઈ હું આવું શું કામ કરું, અને આ પ્રશ્ન ન કરવો એને ગ્લોરિયસ માનવામાં આવે છે કે સમર્પણ ભાવ તો જુઓ, કાંઈ પૂછતો જ નથી, અક્કલમઠો. હવે બીજા દિવસે એણે પાછું એ વસ્તુ ફોલો કરી, ત્રીજા દિવસે પાછું એક વસ્તુ ફોલો કરી, સેમ વસ્તુ અહીંથી ઉપાડી અહીંયા દિવાલ બનાવ. હવે શેઠ એનાથી બહુ ઇમ્પ્રેસ થઈ ગયા અને શેઠ એને કહે કે ભાઈ કાલથી મારી કંપનીમાં તું મેનેજર બની જાજે. તો અહીંયા પ્રશ્ન થયો યુવાનને, અચ્છા કેમ છે, મને કેમ મેનેજર બનાવો છો? તો શેઠ એને કહે કે ભાઈ કારણ કે હું તને જે કામ આપું છું ને એને તું સમર્પણ ભાવથી કરશ ને, તું કાંઈ પૂછતો નથી. તારા જેવા અક્કલ મઠાવની જ જરૂર છે, ટૂંકમાં કાંઈ પૂછતા જ નથી, કાંઈ વિદ્રોહ ટાઈપની કોઈ અમુક ટાઈમે આવવો જોઈએ અહીંયા આવતો જ નથી. અને યુવાને બિચારો શું કરે, હવે લોન લઈને આવ્યો હોય તો શેઠની અમુક ટાઈમે ઘણી બધી જગ્યાએ એવું હોય કે શેઠને બે ઝાપટ ઝીકી દેવી જોઈએ હકીકતે આજના સમયમાં. પણ હવે શું થાય બિચારાનું, બરાબર. પણ આ વાતને ગ્લોરિયસ બતાવવામાં આવે કે વારે વાર તમે સવાલ નથી પૂછતા, વારે વાર તમે પોતાની બુદ્ધિ નથી વાપરતા. માણસ એમ નથી સમજતો કે ભાઈ હું એક પૃથ્વીનો એક મહત્વપૂર્ણ રિસોર્સ છું, સંસાધન છું, તો મારી કેટલી ઉર્જા કઈ કઈ જગ્યાએ જાય છે, શું થાય છે, આના વિશે પૂછવાનો હક મને જ છે. આનાથી તમે વેચાઈ જાઓ ગમે તેમ કરીને. સમર્પણ ભાવ ખરાબ વસ્તુ નથી. અમુક ટાઈમે હું હકીકત આની વેલ્યુ એ છે કે તમે ન પૂછો, તમે કર્યું એમ કીધું એમ કરી નાખો. પણ ગમે એ જે આલિયા મલિયા શેઠને તમે એમને સમર્પિત થઈ જાઓ ને, અહીંયા થોડોક મારો વિરોધ જાગે. આપણા સમાજે ઘણી બધી વસ્તુ એવી કરી છે કે જેની પાસે આ હોય ને એને તો તમે શું સમજી લ્યો છો કે આ જ્ઞાની આ જ છે, આને બધી ખબર પડતી હોય, એને ખબર પડતી હોય ને તો જ આગળ આવ્યો હોય. રાવણ એ જ્ઞાની હતો એ સેન્સમાં, તો એને બધી ખબર પડતી હતી ઘણી બધી વસ્તુની. બટ ધીસ ઇઝ ધ રિયાલિટી. આપણી ઘણી બધી જગ્યાએ આવી વસ્તુ જોવા મળે છે. સ્વતંત્ર એક્શન, કોઈ વસ્તુમાં પોતાની ચોઈસ કે ભાઈ આ વસ્તુ મારે નથી કરવી, આ એક્ઝિસ્ટ નથી કરતી ઘણી બધી જગ્યાએ. યુવાનો માટે આ બધી વસ્તુ ખતરનાક છે. હા ઓબ્વિયસલી હવે તમે કંઈક એવા બેકગ્રાઉન્ડથી જો જે આમ કંઈક આમ ઊંચા મહિલા લોકોમાં આવતું હોય, હવે તમે એ કેટેગરીની અંદર આવતા હોય તો તમને કદાચ હોઈ શકે કે આવું કંઈ દેખાય જ નહીં કે આવું ક્યાં છે. બટ આ રિયાલિટી છે ઘણી બધી હદે. અને શીખવાડવામાં આવે કે કઈ રીતના પોતાની બુદ્ધિ ન વાપરવી એ એક મહાન કાર્ય છે, કઈ રીતના વિરોધ ન કરવો એ એક મહાન કાર્ય છે. આનાથી શું થાય, આનાથી ગુલામીની માનસિકતા ડેવલપ થાય. અંગ્રેજોની ક્યારેય જરૂર આપણને ક્યારેય પડી નથી કે આપણી ઉપર રાજ કરે. આવા ઘણા બધા શેઠિયાઓ છે એ ભેગા મળીને રાજ કરી લેશે. એ ભેગા મળીને અમુક પર્ટિક્યુલર ગ્રુપને ફંડ કરી શકે, મોટા માસને મેન્યુપ્યુલેટ કરી શકે. ગુલામ બનવા તૈયાર છીએ આપણે, ડાયરેક્ટ વી આર રેડી ફોર ઇટ.
આપણે તૈયાર છીએ, ડાયરેક્ટ તૈયાર છીએ. જ્યારે ક્યાંક ક્વેશ્ચન ક્યાં આપણે પૂછીએ એવું કંઈ ક્વેશ્ચન પૂછશો, વિરોધ કરશો તો એનો અર્થ એમ થયો કે તમે જીવો છો યાર, જીવો છો, બહુ જીવો છો, બહુ ઓવર સ્માર્ટ બને છો. તારી બુદ્ધિ વાપરવાનું બંધ કર, રોબોટ બનીને કામ કર. અને ઘણી બધી એડવાન્સ વસ્તુ છે હજી. હું એમ નથી કહેતો આ તો એક લેયરની વાત થઈ. હજી બીજા લેયરમાં એ વસ્તુ આવે કે આ જ કામ કરાવવા માટે તમને ઇમોશનલી મેન્યુપ્યુલેટ કરવામાં આવે, સમજાવવામાં આવે આ કામનું મહત્ત્વ શું છે. પછી એ સમજાવવા માટે કે આ તમારા માટે છે, આ તારા માટે છે. પણ આપણે ગધેડાની જેમ સામે ઊભા રહે અને હા સર, હા મેમ, ઓકે સર, ઓકે મેમ, પહેલેથી જ વેચાઈ ગયેલી અવસ્થામાં હોય છે આપણે. તો આવી પરિસ્થિતિમાં હું તમને રેને ડેકાર્ટ વિશે હું તમને સમજાવું. ભારતીય આપણા પોતાના ગાંધી વિશે હું તમને સમજાવું કે આવી બધી બાબતો ઉપર, આવા બધા મહાન વ્યક્તિ ઉપર હું વાત કરું તો તમને ક્યાંથી ગળે ઉતરે? ઓછી સંભાવના છે ગળે ઉતરવાની. વધારે સંભાવના છે કે તમને એ વિડીયો ચાલુ થાય ને ત્યાં સુધી. પેલી વસ્તુ એક તો આ જે વિડીયો છે એની અંદર રિસોર્સિસ એટલા લાગ્યા નથી કે અહીંથી આમ ફ્લેશ 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 થાય, બરાબર. કેમેરાનો એંગલ ચેન્જ થાય ઘણી વખત, અચાનક આ જગ્યાએ આવે, અચાનક ઓલી જગ્યાએ આવે. આ બધી વસ્તુ આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે ઘણી બધી હદે. અને આ બધા ડિવાઇસીસનો, આ બધી વસ્તુનો સારી રીતના ઉપયોગ કરવામાં આવે છે બહુ જ એક મોટા માસને મેન્યુપ્યુલેટ કરવા માટે. એ દેખાતું નથી આપણને જરાય, આંધળા છીએ. હાલ્યા જાય છે, હાલ્યા જાય છે, હાલ્યા જાય છે, હાલ્યા જાય છે. અને આ ખાલી એવી વસ્તુ નથી, આ જે માણસની વૃત્તિ છે આ વસ્તુ, કે ભારતીય જે ખંડ છે એની અંદર જ આ વસ્તુ થાય એવું નથી, ભારતીય ઉપખંડ. પણ પશ્ચિમમાં આ વસ્તુ છે જોવા મળેલી છે ભૂતકાળની અંદર. સોક્રેટિસને તમે ક્યારેક વાંચો ને, બરાબર, શાંતિથી બેસીને વાંચો ને, થોડુંક લગાડો ને, થોડોક જીવ પોતાનો એને દ્યો ને તમે જો, તો તમને રિસ્પેક્ટ થઈ જાય સાહેબ કે વોટ અ પર્સન. પણ એને ઝેર પીવડાવીને મારી નાખવામાં આવે છે. આજનો જમાનો એવો નથી કે તમને ડાયરેક્ટલી ઝેર પીવડાવીને મારી નાખશે. જ્ઞાનની પૂજા કરવાવાળો કોઈ પણ વ્યક્તિ હોય ને એને ઝેર પીવડાવીને નથી મારતા. આજે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે કે જો એ જ્ઞાનના સમર્થનમાં રહ્યો અને જ્ઞાનની દિશામાં જો એ જ વસ્તુ પકડી રાખી, જો વધારે લોજિક લગાડવાની ટ્રાય કરી, જો એ બધી વસ્તુ એણે કરી, તો જોબ વહી જશે, રિસ્પેક્ટ નહીં રહી સોસાયટીમાં. આવી કેટલી વસ્તુ થશે જેના લીધે અલ્ટિમેટલી ઝેર પીવા જેવી જ પરિસ્થિતિ ઊભી થઈ જશે. એન્ડ દેટ પર્સન વિલ નોટ સર્વાઈવ. શું કરશે એ? સો ધીસ ઇઝ ધ હોલ પિક્ચર. આખું પિક્ચર જે છે એ મેં તમને બતાવવાની ટ્રાય કરી. ગ્રો અપ. I'm talking to the whole society. I am included. We all need to grow up. આપણે બધાએ છે ને આવી જે અભણ માનસિકતા છે ને એમાંથી બહાર આવવાની જરૂર છે.
With this, I'll end this video.